શહેરના કરચલિયાપરાના યુવાનની સામાન્ય બાબતે થયેલ હત્યામાં સંડોવાયેલ ત્રીજા શખ્સને ઝડપી હતી પોલીસ. અગાઉ 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર શહેરના કરચલિયાપરા વાઘેલી ફળે શારદા સોડાવાળા ખાંચામાં રહેતા કિશનભાઈ ઉર્ફે ગેરી આનંદભાઈ ચૌહાણને ગત 14મી તારીખે તેમના કુટુંબી સાગરભાઈ ચૌહાણના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા બાબતે આલોક નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી આલોક, દિનેશભાઈ ડાભી અને રોહિત નામના શખ્સોએ રાત્રિના સમયે કિશનભાઈના ઘર પાસે આવી અપશબ્દો બોલી કિશનભાઈના નાના ભાઈ વિશાલભાઈને છરી અને લોખંડના પાઇપના ઘા ઝીકી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મારામારીના બનાવમાં લોહિયાળ ઈજા પામેલ યુવાન વિજયભાઈ ઉર્ફે વિશાલભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 36નું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. યુવાનના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ વધુ 5 શખ્સના ફરિયાદમાં નામ ઉમેરી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો નિર્ણયો ભણ્યો હતો. જોકે સમજાવટ બાદ ગુરુવારે મૃતદેહને સ્વીકારી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં પોલીસે અગાઉ આલોક અને રોહિત નામના શખ્સની ધરપકડ કરી હતી, તો ફરાર થયેલ વધુ એક શખ્સ ગોવિંદ ઉર્ફે દિનેશ બાબુભાઈ ડાભીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. નાનો ગુનો નથી. 302.